નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એશિયાની સૌથી મોટી સહકારી બેંક એવી બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે, તો વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારની વરણી થઈ છે। ભાજપે મેન્ડેટ આપી ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરી। બનાસ બેંકના ચેરમેન સૌસી ચૌધરી અને વાઇસ ચેરમેન પીરાજી ઠાકોરની ટર્મ પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી। ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબાએ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બેંકના ડિરેક્ટરોના સેન્સ લેવાયા હતા। પાલનપુરના ચડોતરના કમલમ ખાતે 18 ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા, તો 2.5 વર્ષ અગાઉ બેંકની ચૂંટણી બાદ ભાજપે કાંકરેજના અણદાભાઈ પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા। ચેરમેન અણદા પટેલે બેંકના કર્મચારી અશોક ચૌધરીને સસ્પેન્ડ કરી દેતા તેમનો વિરોધ થતાં તેમને ચેરમેન પદ ગુમાવવું પડ્યું હતું। ભાજપે ફરીથી સૌસી પટેલને મેન્ડેટ આપી ચેરમેન બનાવ્યા હતા, જોકે સૌસી ચૌધરીની પ્રથમ ટર્મની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી યોજવામાં આવી હતી। તો આજે ચૂંટણી માટે પાલનપુર પ્રાંત કચેરીએ બનાસ બેંકના 22 ડિરેક્ટરો પહોંચ્યા હતા। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ બેંકના ડિરેક્ટર શંકર ચૌધરી પણ પહોંચ્યા હતા। તો આ સાથે જ પંજાબના અમૃતસરમાં રાષ્ટ્રીય સહકારિતા સંમેલનમાં બનાસ અગ્રેસર બન્યું છે। બનાસ ડેરીને શ્રેષ્ઠ સહકારિતાનો એવોર્ડ મળ્યો છે। બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીને આ એવોર્ડ અપાયો હતો। બનાસ ડેરીએ દૂધમાં કરેલી શ્વેત ક્રાંતિની પહેલ દેશમાં અમલી બનાવવા સહકારી આગેવાનો કટિબદ્ધ બન્યા છે।